યોગશાસ્ત્રમાં ક્રિયાયોગને જુદો કીધો. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. આ ગીતામાં જે નિષ્કામ કર્મયોગ છે એ એક જાતનો ક્રિયાયોગ છે. અને સેવક માર્ગ, સેવાનો માર્ગ છે એ એક જાતનો ક્રિયાયોગ છે. ક્રિયાને યોગે કરીને ભગવાનને સંભાળવા એ ક્રિયાયોગ કહેવાય. સ્વામી કહેતા ને, શાસ્ત્રીજી મહારાજ કહેતા, છાણા થાપતા હોય, રોટલી ઘડતા હોય કે એમાં ભગવાનની મૂર્તિને સંભાળવી, તો એ ક્રિયાયોગ કહેવાય. ક્રિયાને યોગ. પછી ક્રિયા ગમે તે હોય એમાં હોતી થઈ શકે. નિષ્કામ કર્મયોગ અને ક્રિયાયોગ બે એક નો ગણાય. ક્રિયાયોગ છે એ તો એક ટેકનિક છે, એનાથી ભગવાન જલ્દી સાંભળે. નિષ્કામ કર્મયોગ છે એ તો એના જીવમાં ભાવના ઉઠી હોય કે મારે નિર્વાસનિક થવા માટે ભગવાનને રાજી કરવા છે. કારણ કે ક્યારેક આપણે આ બધા કામ કરતા હોય, આપણે જે કે ફરજો બજાવતા હોય, બધા પોતપોતાનો રોલ બજાવતા હોય, એમાં આવી ટેકનિક હોય કે ન હોય, એટલે એને ક્રિયાયોગ ન કહેવાય. આપણે જે કહીએ છીએ એવું. એટલે આ સાધુ એ પ્રવર્તાવેલો ક્રિયાયોગ છે. ખાસ કરીને આપણે આપણી પરંપરામાં વધારે છે, ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં. નારાયણદાસ સ્વામીને એમાં ગુણાતીતાનંદ સ્વામી વખતે એક ગુરુ મંડળ હતું. યોગેશ્વરદાસ સ્વામી, બાળમુકુંદ સ્વામી, રામદાસ સ્વામી, એ બધા એક ગુરુ મંડળ હતું. એટલે એ મુમુક્ષુઓને બધું આવું શીખવાડે. ટોટલી સંચાલન ટોટલી મહંત તો ગુણાતીતાનંદ સ્વામી હોય, પણ આ બધા એને જો નવો મુમુક્ષુ આવે એને દૈવી ભાવ જોઈ અને એને ભગવાનનું ધ્યાન કેમ શીખવાડવું, એને ક્રિયા કરતા કરતા ધ્યાન કેમ થાય એવું શીખવાડવાનું. અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા શું કહેવાય, મહારાજનો મહિમા શું કહેવાય, સર્વોપરીપણું શું કહેવાય, એવું આ બધું ગુરુ મંડળ શીખવાડતું નવા મુમુક્ષુ. અને એમ નવા મુમુક્ષુને તૈયાર કરી દેતા. એટલે લગભગ 7-8 સંતો હતા એવા. કૃષ્ણપ્રિય સ્વામી, કૃષ્ણ સ્વરૂપ સ્વામી ધ્યાની, એવું કે કૃષ્ણ સ્વરૂપ કે એમની વાત કરે છે. એ બધા આ મંડળના સંતો હતા, સભ્યો હતા. એમ એક એવું મંડળ હતું. અને એ આ બધું કહે. ગુણાતીતાનંદ સ્વામીને તો જાજુ એટલે બધાને થોડાક નાના પડે, નવા હોય ત્યાં સ્વામી પાસે બેહીન હોય કે. એટલે આ બધા એને ધ્યાન કેમ કરવું, ક્રિયા કરતા કરતા થતી ધ્યાન કેમ કરવું, અને મહારાજની મૂર્તિ અખંડ કેમ રાખવી, એવું બધું આ કરતા. સૌથી પહેલા રામદાસ સ્વામી હતા. રામદાસ સ્વામી પછી આ મંડળ આખું તૈયાર કર્યું બધું. એને સ્વામીનો બહુ મહિમા હતો. એટલે બાળ મુકુંદ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, શ્રી કૃષ્ણ સ્વામી, આ બધા એ બધા આખું ગુરુ મંડળ કહેવાતું. સ્વામી અને ગુરુ મંડળ કહેતા. હું મુમુક્ષુના ગુરુ ને એટલે એ ગુરુ મંડળ. એટલે એનો જે ક્રિયાયોગ એ આ છાણા થાપતા થાપતા ભગવાન સંભાળવા, રોટલી ઘડતા ભગવાન સંભાળવા, બીજું કંઈ પણ ક્રિયા કરતા કરતા ભગવાન સંભાળવા, એને આધારે સંભાળવા. એટલે આખો ધ્યાન થઈ જાય. અને મૂર્તિ કેમ સિદ્ધ કરવી, એવું એ સાધુઓનો ક્રિયા. તપસ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન. એટલે પ્રણિધાનનો અર્થ જ એવો થાય, પ્રણિધાન એટલે અનુસંધાન. એમ પ્રણિધાન એટલે મન ત્યાં ચોંટાડીને, આજની ભાષામાં વિઝન, કે આવું કરવું છે, આવું કરવું છે, એવું વિઝન એક એને નક્કી થઈ જાય એટલે એને પ્રણિધાન કહેવાય. પ્રણિધાનનો હેલો અર્થ કરવો હોય તો ફોકસ. ઈશ્વર પ્રણિધાન. બધી ક્રિયામાં ભગવાન ઉપર ફોકસ દેવું, ભગવાનની આજ્ઞા ઉપર ફોકસ દેવું, મહારાજની આરાધના, મહારાજનો રાજીપો એના ઉપર ફોકસ દેવું. એટલે એને ઈશ્વર પ્રણિધાન કહેવાય. યોગ સૂત્રમાં તો એવું કીધું કે એનું મંત્ર જપ કરવો. મંત્ર જપ કરવામાં પણ આ ફોકસ આ જ હોય છે.
ઈશ્વર પ્રણિધાન. એટલે ઈશ્વર પ્રણિધાન કેમ કરવું? તો કે તપ કરતા કરતા કરવું અને સ્વાધ્યાય કરતા કરતા કરવું. પોતાનો રોલ ભજવતા ભજવતા કરવું અને થોડીક વિહિત ભોગ રાખવાનો અને અનુસંધાન રાખવાનું. એટલે એને ક્રિયાયોગ કીધો. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. આ બધા ધ્યાનના સહાયકો કહેવાય. તો ક્રિયાયોગમાં ભગવાનને સાથે સંભાળે ક્રિયા કરતા કરતા, તો એ ક્રિયાયોગ કહેવાય. તો નિષ્કામ સેવામાં જો ભગવાન સંભાળે નહીં તો પછી ખાલી ક્રિયા થઈ જાય ને, તો એનું ફળ તો મળે છે. નિષ્કામ સેવા યોગ છે એ તો પ્રોસિજર છે. માનો કે કોઠારી સ્વામી હતા કે નારાયણ ભગત હતા કે હરિપ્રસાદ સ્વામી હતા, એ બધા સંતો સેવા યોગીઓ કહેવાય બધા. એમ કે સેવા, એની સેવા યોગીઓ તો એટલા માટે કહેવાય કે એની જે અંતિમ અવસ્થાઓ આપણે જોઈશ. ધામમાં જવા ટાણે એકદમ આમ કે ભગવાનમાં કોઠારી સ્વામીને તો ઘણી કે પછી ભક્ત ચિંતામણીને પોતે મને પાઠ કરવા કોઈક જો ન સંભળાવનારો હોય તો એને કથા વિના રહેવાય નહીં. કોઈ દી કથામાં બેઠા નહોતા અને તો એને કથા વિના ન રહેવાય. નારાયણ ભગતને એવું હતું. એ બધા પર એની બધાની સ્થિતિ જોતા એટલે એમ કે એ જ્યારે સેવાયોગ કરતા હતા ત્યારે પોતાનો સ્વાર્થ નહીં એટલું જ ને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે કરતા હતા, એટલું જ અનુસંધાન. કંઈ સેવા કરતા કરતા એ ભગવાન સંભાળતા હતા એવું નહોતું. એ બધા ઓર્ડિનરી ક્રિયાઓ બધા કરતા હતા, કરતા હોય જે બીજા કરતા હોય, સામાન્ય ક્રિયાઓ કરતા હોય. પણ એમાં સામાન્ય ક્રિયામાં આમાં એટલો ફેર કે સામાન્ય ક્રિયામાં હું કાં પોતાનો અહમ હોય ને કાં પોતાની આસક્તિ હોય. આને એક જ હોય કે સ્વામીને રાજી કરવા, એમ બીજું કંઈ નહીં. એટલો જ ફેર હતો, બીજું કાંઈ ફેર નહોતો. અમુકના ઘણા હોશિયાર હોય તો આના કરતાં ક્રિયામાં હોશિયાર હોય બીજા, એમ બીજા બધા હોશિયાર હોય ને ઘણા, તો એ આના કરતાં ક્રિયામાં હોશિયાર હોય. તો પણ આમાં એને પરિણામ ન આવે. હોશિયારીનું પરિણામ થોડું આવે અને આને પરિણામ આવ્યું. એ પરિણામ નિષ્કામ સેવા યોગનું છે. એટલે ગીતામાં ભગવાને કીધું કાલેન આત્મની વિંદતી, અલ્પકાલેન સંપૂર્ણતયા સ્વયંસિદ્ધ આત્મની વિંદતી. એનો ભાવ એવો છે, અલ્પ સમયમાં એને પ્રાપ્ત થઈ જાય. પ્રાપ્ત હું જે કરવાનું છે એને અનુસંધાન કર્યું છે, ફોકસ કર્યું છે, જેને ભગવાનને રાજી કરવાનું કે ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવાનું કે ભગવાનને સંભાળવાનું, ધ્યાન કરવાનું, બધું થઈ જાય અલ્પ. એને કર્મયોગ એને પશ્યંતી એવું કીધું. અપરે ઉપર વર્ણવ્યા તેનાથી પણ વધારે અપક્વ જ્ઞાન યોગમાં પણ અનધિકારી એવા અથવા તો તેના જ્ઞાન યોગમાં ઉપર વર્ણવ્યા એના કરતા પણ ઉપર વર્ણવ્યા તેનાથી પણ વધારે અપક્વ જ્ઞાન યોગમાં પણ અનધિકારી એવા અથવા તો તેના અધિકારી હોવા છતાં સુકર ઉપાય શોધતા એવા યોગીઓ નિષ્કામ કર્મયોગ. એટલે કર્મયોગ છે એ ખાલી ઓલા કરતા ઓલો છે એવું નહીં, પણ વધારે સુકર હોતે છે. એટલા માટે જ્ઞાન યોગનો અધિકારી હોય અને એ નિષ્કામ કર્મયોગ કરે તો પણ એને ફાયદો વધારે થાય. ઉપર વર્ણવ્યા તેનાથી પણ વધારે અપક્વ જ્ઞાન યોગમાં પણ અનધિકારી એવા અથવા તો તેના અધિકારી હોવા છતાં સુકર ઉપાય શોધતા એવા યોગીઓ નિષ્કામ કર્મયોગથી પણ આત્મદર્શનની અનુભૂતિ કરે છે. કર્મયોગથી પણ પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે, થાય છે. શ્લોક નંબર 20. સ્વાર્થ છે એ કર્મની હારે જોડે છે અને નિસ્વાર્થ છે એ કર્મથી વિચ્છેદ કરે છે. સુખ દુઃખ ન થાય, ધક્કો એને ન લાગે. નિષ્કામ કર્મયોગ કરતા હોય ને એને મુકાવે
અને કર્મયોગ ન હોય ને એને મુકાવે બેન, ત્યારે એને સાક્ષાત્કાર થઈ જાય મુકાવનારાને, કે આ નિષ્કામ કર્મયોગ કરે છે ના બોલો કરે છે, મુકાવનારાને સાક્ષાત્કાર થાય. ઓલાને તો ન જ થાય તોય. એને સહજ કે એને જગતના ધક્કા ન લાગે જો નિષ્કામ કર્મયોગ કરતો હોય તો. સુખ દુઃખ ઓછું થઈ જાય તો ખબર હે થાવું હોય તો થાય, એને થાવું જ ન હોય તો ક્યાં થાય? સકામ કર્મયોગી હોય એને કંઈક મુકાવે કે એને વિઘ્ન આવે તો એ ઝાડ થાય, તો ઝાડ થાય. એટલો ફેર એને હે મુમુક્ષુતા કે આપણે ભગવાન પાસે જવું છે, એ બીજું કઈ શું કરે? ભગવાન પાસે જવા વાળાનો આ રસ્તો છે. ભગવાન પાસે જેને જવું જ નથી એને તો અનોખું છે, એ કરી જ ન શકે. એટલે ગીતામાં ભગવાને સિદ્ધાંતો બહુ અજબના આપ્યા છે. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયાપહરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. અને ઓલામાં શું કીધું? એકાહ કુરુનંદન વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન. બહુશાખા અનંતાશ્ચ બુદ્ધિયો અવ્યવસાયી. અવ્યવસાયી નામ એટલે અનફોકસ્ડ, જેને એક ભગવાનનું ફોકસ નથી અને ઝાઝા ફોકસ છે, જ્યાંથી મળે ત્યાંથી લાભ લઈ લેવો. આ લોકનો કોઈક માન દેતો હોય તો એ લઈ લેવાનું, પાનું પદાર્થ હોય તો એ લઈ લેવાનું. ઓલું એ બધું જેને ફોકસ હોય તો એ કોઈ દિવસ ભગવાનમાં ફોકસ કરી શકે નહીં. मन की शक्ति एक है, जहाँ चाहे तहाँ लगाओ, कहाँ तो हरि की भक्ति करो ने कहाँ तो विषय कमाओ. બે ન થાય એમ. લોટ ખાઈને બહવું તો લોટ ઉડી જાય બધો. એટલે એવું નથી થતું એમ. એને ફોકસ ભગવાનમાં કરવું હોય તો. એટલે ભોગૈશ્વર્ય પ્રસક્તા નામ તયા પરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. એ ભગવાને સિદ્ધાંત કહી દીધો કે પછી ભલે પોતે કાં ડામાડોળ કરે અને કાં બીજું કરે, પણ એનો જીવ તણાઈ ગયો હોય પણ તો એ નિષ્કામ કર્મયોગ ન કરી શકે. જીવ તણાણો હોય ત્યાં કરે ને, એ નીચોવાય ક્યાં જાય? એનો જીવ તણાઈ ગયો હોય જે વાતમાં, ત્યાં નીચોવાઈ જાય. એ ભગવાનમાં કેદી નીચોવાય? એ તો ભગવાનમાં નીચોવાની વાત છે આ તો. એટલે નિષ્કામ ન કરે. નિષ્કામ કર્મયોગ કરે તો એને ફેર પડવો જોઈએ. કોઠારી સ્વામીની સ્થિતિ જુદી હતી. એને નાનો સાતો હતો એમ કે આમ કરો ને તેમ કરો ને એમ કે ઓલું ધકે તો એ કોઈ કહે ને આ બહુ સારું ધકે, જે થાય હોય થતું હોય એમ થાય, એમ કરી લો. કે આજ ભીંડો લાવજો, કે ભીંડો સિઝનમાં ખાઈ લેવાનો. કેમ લાવ્યા નહીં? મળ્યો જ નહીં. એ ઝાડ ન થાય, ઓલા ઝાડ થાય. એટલે એ ઝાડ ન થતા એનું કારણ એ એની પ્રકૃતિ એવું નહીં. નિષ્કામ કર્મ ભગવાનને રાજી કરવા માટે કરતા હોય.